સમાચારો પર નજર કરીએ તો વલસાડના વાપી અને ટુકવાડા વિસ્તાર માટે 23 જુલાઈની રાત અત્યંત ભયાનક સાબિત થઈ, જ્યાં કોલક નદીએ બંને વિસ્તારોને બાંધમાં લઈ લીધા હતા। આ પ્રલયકારી પૂરને કારણે અવધ સોસાયટી જેવા પોશ વિસ્તારોમાં ઘરોની અંદર ગળાડૂબ પાણી ઘૂસી ગયા હતા। જો કે હવે પાણી ઓસરી ગયા છે, પરંતુ તેને કારણે કરોડો રૂપિયાના આલીશાન બંગલાઓમાં કાદવ કિચડના મોટા થર જામી ગયા છે। સોસાયટીમાં ઉભેલી લાખો રૂપિયાની મોંઘી દાટ કારો પાણીમાં ડૂબી જતા બંધ પડી ગઈ। પૂરની આફત શમ્યા બાદ હવે કરોડો રૂપિયાના વ્યાપક નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે। 3 दिन से मैं यहाँ पे फंसा हुआ हूँ। न तो होटल वाले ने दाना दिए, न पानी दिए हैं, न तो कोई अलर्ट किए हैं। मेरी गाड़ी तो डूब गई, मैं अपनी जान बचाया, ये देखो मेरा सब कुछ फूट फाट गया है। अंदर की हालत तो पूछिएगा मत। बांध खुला, इन लोग को पता था, बाकी ये लोग कोई अलर्ट नहीं किए कि हाँ आप निकल जाओ, क्या करो कैसे करो, कुछ नहीं बताए। तो बहुत सी डूबी है, मैं उसका गिनती नहीं किया हूँ। बाकी होटल वालों को तो अलर्ट करना चाहिए था ना। ये प्रशासन बात को खुलवाई तो अलर्ट करना चाहिए कि आप लोग अपनी जान बचाओ, भागो। कोई अलर्ट नहीं किए, मैं कहाँ पे जाऊँ? कोईनी सहाय મળે નહીં। કોઈ વ્યક્તિ અહીંયા આવે ને ટેરેસમાં બેઠા બેઠા જોયા કરીએ કે અહીંયા દરિયાની અંદર બેઠેલો એવું લાગતું હતું। કોઈ પણ વ્યક્તિની કોઈની સહાય હતી નહીં। રાત્રે જેમ જેમ પાણી ઉતર્યું એટલે અવધમાંથી મુકેશભાઈના માણસો બધે ફરતા થયા। એમણે થોડા ફૂડ પેકેટ વેચવાના ચાલુ કર્યા। ટ્રેક્ટરમાંથી જે માણસો હતા એ માણસોને એમણે રેસ્ક્યુ કરવાની કોશિશ કરી। ઘણા લોકો બહાર ગયા અને સવારે લગભગ 4 વાગે પાણી સંપૂર્ણ નીચે ઉતરી ગયું। ગવર્મેન્ટ તરફથી કોઈ સહાય નહીં। ઉપર હેલિકોપ્ટર ફર્યા કરતા હતા, ઘણીવાર બેટરી મારી, લાઇટ મારી, પણ કોઈની સહાય